નમસ્કાર મિત્રો, ચેકપોસ્ટ લાઈવ નડિયાદ. હું ગૌતમસિંહ સુદાન, ચીફ એડિટર, ફરીથી આપની સમક્ષ હાજર થયો છું. આ છે પીપલગ ગામનો વિડીયો, પીપલગ ગામનું દ્રશ્ય કે જ્યાં રોડ જે તમને દેખાઈ રહ્યો છે તે જાન્યુઆરી 2025માં બનેલો છે. એના રોડની દુર્દશા જુઓ, શું દશા છે. હમણાં જ જાન્યુઆરી મહિનામાં જ આ રોડ બન્યો છે, બરાબર છે. અને આ રોડ જુઓ તૂટીને નવરો થઈ ગયો છે. બોલો, કહે છે કે આરસીસી રોડ બનાવેલો. હવે આરસીસી રોડની શું દશા થઈ છે. ઓહો, આ કોણ એન્જિનિયર હશે, કોણ કોન્ટ્રાક્ટર હશે કે જેણે આ રોડ બનાવ્યો છે? હે, અરે ભાઈ, આવો રોડ બનાવ્યા કરતા તો પીપલગ ગામના જનતાને સોંપી દો બધું, સિમેન્ટ, કપચી, રેતી. તો ગામના લોકો અંથી જોરદાર રોડ બનાવે એવા લોકો છે પીપલગ ગામના. હવે આ રોડ બનાવશો નહીં એવું ગામના લોકોનું કહેવું છે. એ કહે છે કે તમે અમને માલ સામાન આપી દો, અમે જાતે બનાવી લઈશું રોડ. અમારે સરકારના મશીનરીની કશી જરૂર નહીં, અમને ખાલી માલ આપી દેજો, અમે જાતે બનાવી લઈશું બધા ભેગા થઈને. અમારે મજૂરી એ જોઈતી નહીં, અમે બધા ભેગા થઈને બનાવી લઈશું, એવું એ ગામના રહીશનું કહેવું છે. રોડ બનાવો તો હરખો બનાવો યાર. પીપલગ ગામ એકદમ જબરદસ્ત શાંતમય ગામ, એકદમ શાંતિવાળું ગામ. અત્યાર સુધીના ઇતિહાસમાં પીપલગમાંથી એક બી બૂમ નહીં આવી ભાઈ. એકદમ શાંત ગામ છે. હે ના, પીપલગ દૂધની મંડળીમાં નડિયાદથી કેટલાય લોકો હવાર દૂધ લેવા આવે. આ ગામમાં એક બેંક પણ છે. બહુ સરસ ગામ છે. અને ગામની અંદર અવર જવર કરવાના મેન રસ્તા ઉપર જ ખાડા. આવું ચાલે? હે, એટલે જે બી જવાબદાર નેતા, અધિકારી, કર્મચારી હોય એમણે આ બાબત ધ્યાનમાં લેવી અને આ જરા હરખું કરી આલો આ ગામ લોકોને. પીપલગ ગામની જનતાને થોડું હરખું કરી આપો. આ મોટી ઉંમરના જે હશે, અવર જવર કરતા છે, એમને કેટલી તકલીફ પડતી હશે અવર જવર કરવામાં. હે, એટલે આ બાબતને જરા ધ્યાનથી લેવી. ઠીક છે. જય હિન્દ, જય ભારત.